Hello everyone, how are you all? Hope you all are fine and safe at your home. तो बच्चा लोग આજે સેકન્ડ સ્ટાન્ડર્ડમાં આપણે ઇંગ્લિશ સબ્જેક્ટમાં કરવાના છીએ ઇનવર્ડ્સ 51 to 60 એટલે કે 51 to 60ના સ્પેલિંગ આપણે લખવાના છીએ. તો ચલિए બિફોર વી સ્ટાર્ટ લેટ્સ સી વન થોટ. આપણે સ્ટાર્ટ કરતા પહેલા એક થોટ જોઈ લઈએ. આજે આપણે કોટથી શરૂઆત કરીએ અને જ્યાં સુધી મિસ કોટ કહે છે ત્યાં સુધી તમે પોતાની બુક અને પેન્સિલ લઈ લ્યો. યુ નેવર નો હાઉ ક્લોઝ યુ કેમ ટુ સક્સેસ ઇફ યુ ગીવ અપ. You'll never know how close you came to success if you give up. તમને ખબર નહોતી હોતી. તમે જ્યારે ગીવ અપ કરી દો છો ને, જ્યારે કહો છો કે બસ હવે નહીં થાય, ત્યારે તમે સક્સેસના કેટલા કરીબ હોવ છો, એટલે કે સક્સેસની પાસે હોવ છો, કામયાબીની પાસે હોવ છો. તો ક્યારે પણ ગીવ અપ કરવું જોઈએ નહીં. તો આપણે ગીવ અપ કરતાં પહેલાં એ વિચારવું કે હું ઓલમોસ્ટ તકરીબન નજદીક પહોંચી ગઈ છું અથવા તો પહોંચી ગયો છું. ઓકે બચ્ચા લોગ? તો ચલીએ બુક અને પેન્સિલ લઈ લઈએ અને મિસની સાથે શરૂ કરીએ. આઈ હોપ તમે બધાએ બુક અને પેન્સિલ લઈ લીધી હશે. તો ચલીએ હેડિંગ આપીએ. I and in WORDS. I and in WORDS words. In words, I and in WORDS words 51 TO2 60 51 to 60 આપણે આજે લખવાનું છીએ ઇનવર્ડ્સ 51 to 60. તો ચલીએ હેડિંગ દઈ દીધી બચ્ચા લોગ. સૌથી પહેલાં આપણે માર્જિંગમાં એટલે કે હાસ્યામાં લખશું 51 51 લખ્યું બચ્ચા લોગ? બધાએ મારી સાથે લખવાનું છે. ચલીએ 51 ઇન માર્જિન. માર્જિંગમાં આપણે લખ્યું 51. હવે આઉટ ઓફ ધ માર્જિંગ આપણે સ્પેલિંગ લખવાની છે. લખીએ FIF. પેલા ફિફ લખશું પછી ટી લખશું. FIFTY 50. જો બચ્ચા લોગ 51 to 60ના સ્પેલિંગ છે એટલે 50 તો આપણે તકરીબન 9 ટાઈમ્સ લખવો જ પડશે, રાઈટ? તો FIFTY એ બધામાં આવશે. એક સ્પેલિંગ આજે લખશું, એમાં 60 છોડીને 9 વખત 50ની સ્પેલિંગ આવશે. કેટલી ટાઈમ? 9 ટાઈમ્સ. કેટલી ટાઈમ્સ? 9 ટાઈમ્સ. વેરી ગુડ. તો ચલીએ તમને વખત આપું છું, તમે લખો FIFTY 50. લખ્યું? ONE1 લખ્યું બચ્ચા લોગ? એક સેન્ટેન્સ એક સ્પેલિંગ મિસ 5 ટાઈમ્સ બોલશે. તમારે મિસની સાથે લર્ન પણ કરવાનો છે. તો ચલીએ વન્સ અગેન FIFTY 50 ONE1 51. તો ચલીએ આપણે શું લખ્યું? 51 માર્જિનમાં લખ્યું. પછી આપણે લખી 51ની સ્પેલિંગ
FIFTYOAD1 51 FIFTY 50 50 तो આવશે જ હા બચ્ચા લોગ બધે યસ FIFTY 50 ONE1 51 ચલો લખ્યું 51 એટલે કેટલા થાય બચ્ચા લોગ હા 51 એટલે ગુજ્જુમાં કહીએ છીએ 51 રાઈટ चलिए 51 चलो હવે કયો નંબર આવે 51 आफ्टर 52 રાઈટ તો ચलिए આપણે હવે 52 ની સ્પેલિંગ લખીએ તો એ માટે આપણે શું કરવું પડશે બચ્ચા લોગ 52 માર્જિંગમાં લખશું શેમાં લખશું માર્જિંગમાં અને ઇન ફિગર એટલે કે અંકમાં લખવાનું છે 52 લખ્યું બચ્ચા લોગ 52 52 52 માર્જિંગમાં લખ્યું પછી આઉટ ઓફ ધ માર્જિંગ સ્પેલિંગ લખીએ FIFTY FIFTY 50 TWO 2 TWO 2 चलिए पहला આપણે લખ્યું 51 રાઈટ બચ્ચા લોગ 51 માર્જિંગમાં લખ્યું આઉટ ઓફ ધ માર્જિંગ લખી સ્પેલિંગ FIFTYONE1 51 FIFTYONE1 51 પછી આપણે અત્યારે લખીએ 52 ની સ્પેલિંગ તો એમાં 52 આપણે માર્જિંગમાં લખ્યું આઉટ ઓફ ધ માર્જિંગ લખ્યું FIFTY 50 TWO 2 चलो बने में कॉमन शू हतुं बच्चा लोग 51 51 में 5 तो हतो ज 1 आया राइट 52 52 5 तो हता ज 2 आया राइट बच्चा लोग तो इनवर्ड्स एटले के स्पेलिंग में पण 50 तो आपणे 51 में लख्युं ज तुं हवे 1 नी जग्याए शुं आवी गयुं 2 वेरी गुड शुं आवी गयुं बच्चा लोग 2 तो चलिए मारी साथे एक एक स्पेलिंग तमारे 5 टाइम्स रिपीट करवानी छे FIFTY ONE1 51 FIFTY ONE1 51 FIFTY ONE1 51 चलिए 51 પછી કયો નંબર આવે yes 52 now repeat with me 52 52 repeat after me 52 52 અને સ્પેલિંગ લખીએ FIFTY 50
TWO 2 TWO 2 FIFTY TWO 2 52 लखियो बच्चा लोग FIFTY TWO 2 52 चलिए लखाई गयु 51 52 and after that 53 तो चलिए 5 3 53 5 3 53 5 3 આપણે માર્જિનમાં લખવાનું છે 5 3 માર્જિનમાં લખશું એટલે કે હાંસિયામાં 5 3 53 5 3 53 માર્જિનમાં લખ્યું આઉટ ઓફ ધ માર્જિંગ આપણે લખશું FIFTY એટલે કે હાંસિયાની બહાર લખશું FIFTY લખ્યું FIFTY 50 F શું રહેશે કેપિટલ F should be capital પેલો અક્ષર કેપિટલ હોય છે ઓકે તો ચલિए લખ્યું FIFTY 50 પછી શું લખશું હા THREE 3 FIFTY 50 THREE 3 FIFTY THREE 3 53 now say with me 51 FIFTY ONE1 51 FIFTY TWO 52 then yes 53 FIFTY THREE FIFTY THREE 53 અત્યારે આપણે 53 ની સ્પેલિંગ લખી રાઈટ બચ્ચા લોગ તો ચલિए 51 52 53 say along with me બધાએ મારી સાથે બોલવાનું છે 51 52 53 and now 54 चलिए 5 4 54 मार्जिंग में लखवानुं छे 5 4 54 मार्जिंग में लखीए एटले के हास्या में 5 4 54 out of the margin लखिए FIFTY 50 FOUR 4 FIFTY FOUR लख्यू बच्चा लोग
FIFTY FOUR 54 54 તો 5 4 54 આપણે માર્જિનમાં લખવાનું છે અને આઉટ ઓફ ધ માર્જિન લખશું સ્પેલિંગ. તો સે અલોંગ વિથ મી FIFTY બધાએ બોલવાનું છે FOUR FIFTY FOUR 54 54 FIFTY FOUR 54. તો ચલિए સે વિથ મી બધાએ મારી સાથે કહેવાનું છે 51 FIFTY ONE1 51 52 FIFTY TWO 52 53 FIFTY THREE 53. Now 54 FIFTY FOUR 54. Now which number will come? 54 પછી કયો નંબર આવે બચ્ચા લોગ? 55. વેરી ગુડ. તો લખીએ 5 5 55 5 5 માર્જિંગમાં લખશું 5 5 માર્જિંગમાં લખશું out of the margin FIFTY FIVE માર્જિંગમાં લખશું 5 5 55 out of the margin લખશું FIFTY FIVE 55. લખ્યું બચ્ચા લોગ 5 5 55 માર્જિંગમાં લખ્યું એટલે કે હાંસિયામાં આઉટ ઓફ ધ માર્જિન લખશું FIFTY FIVE 55. અહીંયા 55 એટલે કે 55 લખ્યા છે. જોયું બચ્ચા લોગ? ચલિए 55. તો સે વિથ મી FIFTY FIVE 55. લખ્યું બચ્ચા લોગ? ચલિए હવે મારી સાથે બોલીએ 5 1 51 FIFTY ONE1 FIFTY ONE1 51. પછી શું આવે? 52 FIFTY TWO 52. પછી આવે FIFTY THREE
53 FIFTY શું આવે પછી FOUR very good 54 FIFTY FOUR 54 चलिए 54 પછી શું આવશે હવે 55 ये આપણે ઓલરેડી અત્યારે આપણી સ્ક્રીન પર છે રાઈટ 55 FIFTY 50 FIVE 55 चलिए હવે 55 પછી શું આવે બચ્ચા લોગ 56 56 વેરી ગુડ FIFTY 50 SIX 56 FIX 56 तो लखिए 5 6 56 मार्जिंग में लखवानुं छे आउट ऑफ द मार्जिंग लखिए FIFTY 50 SIX 56 FIFTY SIX 56 लखियो बच्चा लोग 5 6 56 5 6 56 चलिए एनी स्पेलिंग शू थशे FIFTY 50 SIX 56 लख्यू 56 मारी साथे बोलवानुं छे FIFTY SIX 56 5 6 56 चलिए तो स्टार्ट करिए 5 1 51 5 2 52 5 3 53 5 4 54 5 5 55 5 6 56 શું આવ્યું 5 7 57 5 7 57 5 7 57 मार्जिंग में लखवानुं छे 5 7 57 मार्जिंग में लखीए आउट ऑफ द मार्जिंग लखीए FIFTY 50 SEVEN 7 SEVEN 7 FIFTY SEVEN 7 57 57 FIFTY SEVEN
57 57 चलिए लखियो 57 57 હવે 57 પછી શું આવે બચ્ચા લોગ 58 तो चलिए पहले આપણે स्टार्ट करिए 51 52 53 54 55 56 57 58 શું આવ્યું 58 શું આવ્યું 58 तो चलिए 58 આપણે क्या લખશું માર્જિંગ માં 58 58 58 58 લખશું માર્જિંગ માં 58 58 લખીએ માર્જિંગ માં आउट ऑफ द मार्जिन लखिए FY FTY FY FTY EIGHT 58 say along with me FY FTY 50 EIGHT 8 FY FTY EIGHT 58 58 लखियो बच्चा लोग चलिए आई रिपीट FY FTY EIGHT FY FTY 50 EIGHT 8 58 58 तो चलिए 58 પછી શું આવે स्टार्ट काउंटिंग विथ मी 51 52 53 54 55 56 57 58 59 तो અહીંયા શું આવ્યું 5959 શું આવ્યું 5959 લખો માર્જિંગ માં આપણે માર્જિંગ માં લખશું 5959 5959 मार्जिंग में लखिए आउट ऑफ द मार्जिंग लखिए FI FTY 50 NINE 9 FI FTY 50 NINE 9 59
लख्यू बच्चा लोग 5 9 59 પછી લખીએ FI FTY 50 NINE 9 NINE 9 59 तो चलिए तमे लख्यू बच्चा लोग 59 तो अत्यार सुधी आपणे जेटला स्पेलिंग लख्या ए बधामां 50 50 50 आव्युं राइट बच्चा लोग। तो हवे शुं आवशे 60 तो लखीए 6 0 60 6 0 60 SIXTY 60 SIXTY 60 लख्यू बच्चा लोग। तो चलिए आजे आपणे लख्यू 51 to 60 इन वर्ड्स। तो बच्चा लोग आजनु होमवर्क लखी लीए। आजे आपणे जेटलू लख्यू छे ए बधु 1 टाइम्स आपणे आपणी फेरबुक में लखवानुं छे विथ नाइस हेडराइटिंग। बधाए सारी हेडराइटिंग में 1 टाइम फेरबुक में लखवानुं छे। तो चलिए बच्चा लोग नाउ इज टाइम टू से गुड बाय। तमे आटलो समय दई मिसनुं आ लेक्चर अटेन्ड कर्युं ते बदल थैंक यू सो मच एंड गुड बाय।